એટલે બ્રાહ્મણો અત્યારે જે પહેલાં આપણા જૂના જમાનામાં કહેવાતું હતું કે ભાઈ એક લાઈક પંડિત હોય ને એવું, એ અત્યારે રહ્યું નથી. પણ તમે લોકો બસ ટ્રીપ લઈ જઈએ છીએ બ્રાહ્મણ સમાજ ઓફ ન્યૂયોર્ક, તો આપણે અમેરિકાના જે સારા સારા જે ટેમ્પલ્સ હોય છે અને એ લોકોની પણ મુલાકાત કરાવીએ છીએ. મારું જે નાનપણમાં જે અહીંયા અમદાવાદમાં જે મને જે એ લીડરતાની જે તાલીમ મળી કોમ્યુનિટી વર્ક કરવાની, અને એ મને ન્યૂયોર્કમાં પણ એ ઘણું બધું કામ લાગીએ. નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં ન્યૂયોર્કથી એક મહેમાન પધાર્યા છે. તેમનું નામ છે શ્રી દિવ્યેશ ત્રિપાઠી. દિવ્યેશભાઈ નમસ્તે. નમસ્કાર રમેશભાઈ. નવી સવાર તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આખા વિશ્વમાં લગભગ 2 કરોડ જેટલા NRI છે. એમાં 35% જેટલા તો ગુજરાતીઓ છે. અમેરિકાની હું વાત કરું તો અમેરિકામાં લગભગ 70 લાખ જેટલા NRI છે. એમાંથી 17 લાખથી શરૂ કરીને 20 લાખ સુધી ગુજરાતીઓ છે. તો આપણા ગુજરાતીઓ જ્યાં જ્યાં માનવ વસાહત છે ત્યાં ગયા છે. જેટલા વ્યાપક છે એટલા જ પ્રભાવક છે. ન્યૂયોર્કમાં જે બ્રાહ્મણો રહે છે, બ્રાહ્મણ પરિવારો રહે છે, એનું એક સંગઠન આપણા દિવ્યેશભાઈએ બનાવ્યું છે. આજે એમની સાથે ઘણી બધી વાતો કરવી છે. પહેલો સવાલ તમને હું એ પૂછું કે તમે લગભગ 23 વર્ષથી અમેરિકામાં છો, તો અમેરિકામાં કેવું લાગી રહ્યું છે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ ફોર ગિવિંગ મી ટાઈમ. થેન્ક યુ. અમેરિકાનું જે ધરતી છે દરેકનું એક સપનું હોય છે, નહીં જસ્ટ કે એક પૈસા કમાવા માટે, પરંતુ જ્યાં આપણે તમે જોયું હશે કે જે લોકો અમેરિકા ગયા છે એ બધા લોકો ખૂબ મહેનત પણ એટલી જ કરે છે. ભલે આપણને લાગતું હોય અહીંયા કે આપણે અહીંયા બધા લોકો પૈસા કમાય છે, પણ તમે ત્યાંની જે લાઈફ તમે જુઓ તો ઘણું બધું કામ કરતા હોય છે ત્યાંના લોકો. એકલું ડોલર જ કમાવાતું નથી, એની પાછળની ઘણી અથાગ મહેનત હોય. દરેક જણાનું તમને એટલું કહું કે જે લોકો ઇનિશિયલ સ્ટેજ ઉપર જ્યારે અમેરિકામાં જાય છે એના અમુક વર્ષો તો દરેક માટે એક સ્ટ્રગલ પીરિયડ જ હોય છે. અને ઓફકોર્સ ત્યાં ઘણી બધી સિસ્ટમ્સ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ સારું છે. અને ઓફકોર્સ જે કન્ટ્રીમાં ટ્રાન્સપોર્ટેશન અને ડેવલપ હોય ત્યાં એની વૃદ્ધિ, એનો વિકાસ થવાનો જ છે. અને મને ખૂબ બધનો આનંદ છે કે જ્યારે હું અહીંયા આવ્યો અત્યારે, તો હું લાસ્ટ છેલ્લા ઘણા 2 વર્ષ 23માં પણ આવ્યો હતો. આઈ વોઝ સો ઇમ્પ્રેસ કે ઇન્ડિયા પણ એટલું જ હરણફાળ અત્યારે ભરી રહ્યું છે. એટલે ભારતમાં પણ હવે વિકાસ થઈ રહ્યો છે. વિકાસ એટલો જ થયો છે કે વી આર સો પ્રાઉડ કે પહેલાં એક રમેશભાઈ વર્ષો પહેલાં એક એવું હતું કે અમેરિકા એટલે એક જાણે જુદી ધરતી, આજથી 50 વર્ષ પહેલાં, રાઈટ? અત્યારે એવું નથી રહ્યું. અમેરિકામાં જે વસ્તુ ત્યાં આવે એ હજી તો ત્યાં આવી પણ ના હોય તો અહીંયા ઇન્ડિયામાં પણ આવે છે, અને અમને એનો ખૂબ ગર્વ છે. બહુ સારું કહેવાય. અને આપણા બધા માટે આનંદની વાત એ છે કે ભારત પણ હવે બહુ ઝડપથી વિકાસ કરી રહ્યું છે, અને એનો આનંદ હોય. અને આ વિકાસમાં તમે દરિયાપારના ગુજરાતીઓ પણ ઘણી બધી રીતે મદદ કરી રહ્યા છો, એ પણ અમારે સ્વીકારવું જોઈએ. દિવેશભાઈ, એક સવાલ હું પૂછું કે જે તમે એક સંસ્થા સ્થાપી જેનું નામ છે બ્રાહ્મણ સમાજ ઓફ ન્યૂયોર્ક, આ સંસ્થા શા માટે સ્થાપી, એનું પ્રયોજન શું છે અને ક્યારે સ્થાપી? બ્રાહ્મણ સમાજ ઓફ ન્યૂયોર્ક એની સ્થાપના થઈ રમેશભાઈ 2022માં. આ વર્ષ 5મું વર્ષ છે, એટલે વી કેન સે વી આર સેલિબ્રેટિંગ ધ 5th year ઓફ ધ બ્રાહ્મણ સમાજ ઓફ ન્યૂયોર્ક. જેમ કીધું કે હું લગભગ 2003થી હું ન્યૂયોર્કમાં છું. હું અહીંયા પણ એટલું જ નાનપણથી, હું જ્યારે અહીંયા સાપુર રહેલો, પોળમાં રહેતો હતો, ત્યારે પણ હું એટલો બધો કોમ્યુનિટી કામમાં ઇન્વોલ્વ હતો કે ભણવાની સાથે સાથે હંમેશા મને કોમ્યુનિટી, અમારા પોળમાં નવરાત્રિ હોય, કોઈ બી પ્રસંગ હોય તો વી આર એઝ એ કિડ્સ વી આર ટેકિંગ ધ લીડ્સ. તો એ જે અમારું જે નાનપણમાં જે અહીંયા અમદાવાદમાં જે મને જે એ લીડરતાની જે તાલીમ મળી કોમ્યુનિટી વર્ક કરવાની, અને એ મને ન્યૂયોર્કમાં પણ એ ઘણું બધું કામ લાગીએ. ત્યાં પણ મને એ હંમેશા થતું કે કોમ્યુનિટી, ઓફકોર્સ કોમ્યુનિટીમાં આપણે હંમેશા ઇન્વોલ્વ થવું જોઈએ, કોમ્યુનિટી માટે આપણે કામ કરવું જોઈએ. સમાજ આપણો છે અને તો આપણે એના સહભાગી બનવું જ જોઈએ સમાજને આગળ લાવવા માટે. હું આટલા વર્ષોથી ત્યાં તો ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. પહેલાં ગુજરાતી સમાજ ઓફ ન્યૂયોર્કમાં હું 2012માં હું એક્ઝિક્યુટિવ કમિટી તરીકે ચૂંટાઈને આવ્યો. આપણે હર્ષદભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ, જેમનું ઉપનામ પકાજી છે. જેમનું ઉપનામ પકાજી છે, બધા જ જાણો છો. એટલે હર્ષદભાઈ, હું પણ હમણાં ન્યૂયોર્ક આવ્યો ત્યારે
ગુજરાતી સમાજ જોવા ગયો હતો. રાઈટ. તો હર્ષદભાઈ પકાજી પટેલની ટીમમાં એટલે અમે એ વખતે બી એ પ્રેસિડેન્ટ હતા અને ત્યારથી મારે પકાજીની ઓળખાણ ત્યારે થઈ ફર્સ્ટ ટાઈમ. અને ત્યારથી લાઈક એમ ધ વે હી ઇઝ વર્કિંગ ઇન ફોર ધ સમાજ. અને એમની સાથે જે 3 વર્ષ મેં એ વખતે એક્ઝિક્યુટિવ કમિટી તરીકે કામ કર્યું અને એ પછી પણ 2019માં એમની સાથે ઇલેક્શનમાં ઉભા રહ્યા. એમાં પણ અમે જીતીને આવ્યા એઝ એ પ્રોગ્રામ મેનેજર. એટલે એ વખતે 2019થી 2024 મેં પ્રોગ્રામ મેનેજર તરીકે ત્યાં પણ કામ કર્યું. એટલે ગુજરાતી સમાજમાં હું ઇન્વોલ્વ હતો. પછી હું આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર જે સંસ્થા છે, જેમ કે ગુજરાતી સમાજના 50 વર્ષ પૂરા થયા, તમને ખ્યાલ હશે 2024માં. બરાબર. એટલી સરસ જૂની સંસ્થા. એવી જ રીતે આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર પણ ત્યાં એક ટોટલી એમ કહેવાય કે અમેરિકામાં કદાચ એક સ્પિરિચ્યુઅલ સંસ્થા હોય તો આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર છે. એને પણ ગયા વર્ષે 50 વર્ષ થયા. તો એમાં પણ હું સંકળાયેલો છું. વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક છે, ત્યાં આપણે હવેલી ટેમ્પલ છે, તેમાં પણ ઓલવેઝ હું વર્ષોથી છેલ્લા 15 વર્ષથી કંઈ બી હોય તો આમ ઇન્વોલ્વ એઝ એ પાર્ટ ઓફ ધ એક્ઝિક્યુટિવ કમિટી. એટલે મને એક વિચાર આવ્યો આપણે ત્યાં કે જૈનોનું પણ સરસ ગ્રુપ છે કે મહાદેવ, મેં જોયું છે કે મહાદેવ, શિવ, દરેક કોઈ બી માણસ કાસ્ટ ગમે તે હોય પણ દરેકના હૃદયમાં ક્યાંય શિવ બિરાજમાન છે. અને એના માટે દરેકને એવું હોય છે કે ભાઈ ક્યાંય આપણે બ્રાહ્મણોના કાર્યક્રમો થાય તો દરેક જણા એના પાર્ટિસિપેટ થઈ શકે. એટલે બ્રાહ્મણો, એવું નથી કે આ સંસ્થા ફક્ત મેં બ્રાહ્મણો માટે સ્થાપી છે. ઓફકોર્સ ઇટ્સ બ્રાહ્મણ ઓફ સમાજ ઓફ ન્યુયોર્ક. તો પણ એટલે મહાદેવ, એટલે એના એ કાર્યક્રમો આપણે જે કરીએ છીએ અત્યારે, એના માટે મેં બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્કની સ્થાપના કરી. ત્યાં ઘણા બ્રાહ્મણોની જોડે પણ મારે ડિસ્કસ થયું હતું એ વાતની. અમુક જે નોન બ્રાહ્મણ આપણા જેમ કે પકાજી પટેલ છે, પણ છતાં બી એટલું જ બધું પાર્ટિસિપેટ કરે, બધા સપોર્ટ કરે છે, રાઈટ. ઇવન તો એ બધાના અમુક ઘણા બધા લીડરોને મેં ડિસ્કસ કર્યું મારું. અને આઈ સજેસ્ટ કે ભાઈ વોટ માય થોટ ટુ એસ્ટાબ્લિશ ધીસ બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્ક. અને બધાનો મને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. અને ધેન આઈ સ્ટાર્ટેડ એસ્ટાબ્લિશ ધીસ બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્ક. બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્કમાં ઇઝ જે અત્યારે મેં કીધું એમ કે 4 વર્ષમાં પૂરા કર્યા. એમાં મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યું 2022માં, ત્યારે સેમ મંથમાં વિધિન 2 વીક્સમાં અમારે 28મી ફેબ્રુઆરી, કાંઈ ફોરગેટ ધ ડેટ, પણ વિધિન 2 વીક્સમાં અમારે મહાશિવરાત્રિ આવતી હતી. જ્યારે મેં સંસ્થા સ્થાપી ત્યારે અમને ખબર નથી કે પહેલો પ્રોગ્રામ ક્યારે કરીશું. પણ અચાનક જ મને યાદ આવ્યું કે ફેબ્રુઆરી, વિધિન 2 વીક્સમાં આપણે મહાશિવરાત્રિ, મહાદેવનો મહાપર્વ કહેવાય, એનાથી વધારે ઉત્તમ કયું હોય કે બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્કની સ્થાપના થઈ અને પહેલો પ્રોગ્રામ અમે મહાશિવરાત્રિને સ્ટાર્ટ કરીએ ઉજવવાનું. મેં મારી કમિટીની વાત કરી. અને બીજું એક વસ્તુ ખાસ કહેવાની કે અમારા બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્કની સક્સેસ માટે નોટ ઓનલી મી, મારી સમગ્ર એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, મારા ફર્સ્ટ ઓફ ઓલ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. અને એમાં પણ તમને કહું કે એમાં અમારે એવું મેં છે, મેં જેમ કીધું એમ કે મહાદેવ બધાના છે, રાઈટ. ઓફકોર્સ બ્રાહ્મણ સમાજ મહાદેવ આપણે એમ કહેવાય કે પંડિતો હોય, એ લોકો પૂજા પાઠને જાણતા હોય એટલે આપણે બ્રાહ્મણ કહીએ. પણ મારા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં તમે જુઓ ને તો બ્રાહ્મણ વાણિયા પટેલ બધા છે. બધા પહેલા 3 બોર્ડ ઓફ ડિરેક્ટર બ્રાહ્મણ વાણિયા પટેલ મેં લીધા હતા અમારી જ હતા. અને પકાજી તો હજી પણ છે. એટલે કે અમારી એક્ઝિક્યુટિવ કમિટી તમે જુઓ તો એમાં પણ એવું નથી કે ઓનલી બ્રાહ્મણ છે. મેં જેમ કીધું એમ શિવ દરેકના હૃદયમાં છે, રાઈટ. એટલે અમારી એક્ઝિક્યુટિવ કમિટીનો બી ખૂબ ખૂબ આભાર છે કે ભાઈ એ લોકોએ મને જ્યારથી મેં એસ્ટાબ્લિશ આ સમાજ કર્યો, બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્ક, ત્યારથી મને એટલો સપોર્ટ કર્યો છે. કારણ કે વી આર વર્ક લાઈક એ ટીમ. અમે લોકો બધા એક ટીમની જેમ કામ કરીએ છીએ. નહીં કોઈ ઈર્ષા નહીં, કોઈ રાગ દ્વેષ નહીં, કશું જ નહીં. બસ વી વર્ક ફોર ધ બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્ક હાઉ ટુ. સો આઈ રિયલી એપ્રિશિએટ એન્ડ થેન્ક યુ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ, બોર્ડ ઓફ ડિરેક્ટરે મને એટલો સપોર્ટ કર્યો. અને નન ઓફ ધેમ પણ બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્કની વુમન્સ વિંગ, આમાં 1 વર્ષે પહેલા વર્ષે દિવાળી કરી ત્યારે જ મેં બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્કની વુમન્સ વિંગની સ્થાપના કરી હતી. અને વુમન્સ વિંગનો અત્યારે અમારા બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્કમાં એટલો બધો ફાળો છે સક્સેસમાં કે એટલો જ છે કે જે કમિટીનો હોય. એટલે હું એમનો પણ ધન્યવાદ કરવા માગું છું. અમારે કોઈ બી ઇવેન્ટ હોય એટલે એમાં પહેલો ઇવેન્ટ અમે લોકોએ જ્યારે બ્રાહ્મણ સમાજની સ્થાપના થઈ ત્યારે મેં કીધું બ્રાહ્મણ મહાશિવરાત્રિની અમે પહેલી પૂજા કરી. તમે નહીં માનો કે ન્યુયોર્કમાં આટલા વર્ષોમાં આજે મહાશિવરાત્રિનો કાર્યક્રમ મહાદેવની કૃપાથી વિધિન 2 વીક્સમાં અમારા 200થી 250 માણસ ભેગું થયું હતું. દેટ વોઝ ધ ફર્સ્ટ. અને 100 જણા અમારા પૂજામાં બેઠા હતા. જે લોકોએ શિવલિંગની પૂજા કરી 2 થી 2.5 કલાકની, અમે બ્રાહ્મણ બોલાવીએ આપણા ન્યુયોર્કના જ, જે લોકો જાણતા હોય શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, અભિષેક કરીએ, શિવના સ્તોત્રો ગવાય
અને બધા સિનિયરોને આપણે ટેબલ ખુરશીથી વ્યવસ્થિત રીતે શિવલિંગ આપીને બધાને પાઠ પૂજા કરાવીએ. એટલે એ રીતે હમણાં ખૂબ આનંદ એ થયો કે કોમ્યુનિટીમાં ખૂબ સાથ સહકાર છે અમને. કોમ્યુનિટીના સાથ સહકાર વગર દરેક સંસ્થાના લીડરોના સાથ સહકાર સિવાય કશું શક્ય નથી. એટલે હું એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે દરેકે સાથ સહકાર આપ્યો છે. દેટ વોઝ ધ ફર્સ્ટ ઇવેન્ટ મહાશિવરાત્રિ. તે અમારા માટે પણ એક એન્કરેજમેન્ટ જેવું હતું કે અમારી નવી સંસ્થા હતી અને પહેલાં જ વિધિન 2 વીક્સ લોન્ચ થઈ અમારી સંસ્થા અને 200થી 250 માણસ આવ્યું અને એમાં 100 માણસ અમારે પૂજામાં બેઠું. એટલે એ અમારી સક્સેસ હતી અમારી ટીમ માટે, કમિટી માટે. એના પછી અમે લોકોએ ટેલેન્ટ શો અમે કરીએ છીએ, સ્પોટલાઇટ ટેલેન્ટ શો, જેમાં નાના બાળકોથી માંડીને 5 વર્ષથી માંડીને જે 70 વર્ષ સુધીના દરેક સિનિયરોને અમે સ્ટેજ પરફોર્મન્સનો લાભ આપીએ છીએ. એટલે એમાં ઇન્ડિવિડ્યુઅલ પણ આવી ગયા, દરેક જણા કોઈ કિડ્સ ઇન્ડિવિડ્યુઅલ બી સરસ પરફોર્મ કરતું હોય, કાં તો ત્યાં ન્યુયોર્કમાં તમને ખબર તો ઘણી બધી ડાન્સ સંસ્થાઓ છે, રાઈટ, ડાન્સ સ્કૂલો છે, તો બધાને અમે વેલકમ કરીએ છીએ. તો એમના બાળકો પણ ત્યાં આવે છે અને એટલા હોંશે બધા આવે છે અને અમે એ લોકોને પણ એટલું એન્કરેજ કરીએ કે ટ્રોફી આપીએ. એટલે દે આર ઓલ્સો ગેટ સમથિંગ એમ લાગે. તો એમના પેરેન્ટ્સોનો પણ ખૂબ ખૂબ આભાર કે એ લોકો દરેક જણા લાસ્ટ ટાઈમ જેમ કે 2025ની વાત કરું તો લગભગ 24 પરફોર્મન્સ હતા અને 24 પરફોર્મન્સ ડિફરન્ટ ટાઈપના હતા, જેમાં અમારા વુમન્સ વિંગની વુમનો પણ આખું સરસ પરફોર્મન્સ કરે. એટલે મેં જેમ કીધું એમ અમારા વુમન્સ વિંગમાં પણ યંગસ્ટરથી માંડીને સિનિયર છે પણ બધા પરફોર્મ કરે. એટલે એ આપણું ગોલ હતો કે હાઉ ટુ આપણા કલ્ચર જે છે એ પર્પસ છે કે આપણું કલ્ચર જે છે એ અલાઈવ રહે, આપણી જનરેશન આપણા કલ્ચરને કન્ટિન્યુ કરે. બિકોઝ ઓફ ધીસ આપણા જેમ કે ભરતનાટ્યમના પણ સરસ અમારે ત્યાં પ્રોગ્રામ કરે છે, કથકના પણ અમારા સરસ બાળાઓ આવે છે. એટલે એવું નહીં કે જસ્ટ બોલિવૂડ જ કરે, પણ મારા ત્યાં લગભગ દરેક મધર ડોટરનું અમારે એક પરફોર્મન્સ હતું, બંને કથક પર ડાન્સ કર્યો હતો. એટલે ધોઝ આર ધ થિંગ્સ એન્કરેજિંગ પેરેન્ટ્સ ટુ, રાઈટ. અને એ બાને પેરેન્ટ્સો પણ ક્યારે લઈને આવે બધા કિડ્સને. પછી અમે પિકનિકનો કાર્યક્રમ કરીએ છીએ. પિકનિકમાં અમે લોકો ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર અમે પહેલાં 1 વર્ષ મેં અમે લોકો કર્યું. પછી અમે લોકો નક્કી કર્યું કે બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્ક શું છે રમેશભાઈ, વી બિલીવ ઇન ધ યુનિટી, રાઈટ. આપણા જેના વિચારો સરખા આવતા હોય અને જેમાં કોઈ રાગ દ્વેષ ના હોય, રાઈટ, કપટ ના હોય, એવી કોઈ બી સંસ્થાઓ સાથે આપણે બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્ક ઓલવેઝ રેડી ટુ વર્ક વિથ ધેમ. એટલે અમે લોકોએ ઇન્ડો અમેરિકનના જગદીશભાઈ પટેલ છે આપણા જે પ્રેસિડેન્ટ છે, તો અમે લોકો ઘણી બધી પિકનિક થાય છે ન્યુયોર્કમાં. દેર ઇઝ લગભગ સો મેની ટ્રેન્ડ પિકનિક્સ થાય, રાઈટ. તો અમે લોકોએ નક્કી કર્યું કે વાય વી કમ્બાઇન, આપણે યુનિટી થોડી કરીએ, રાઈટ. એટલે મેં અને જગદીશભાઈ અમે એકબીજાને વાતચીત કરી, જગદીશભાઈને આઈડિયા ગમ્યો, એમની કમિટીની વાત કરી. છેલ્લા 2 વર્ષથી અને આ 3જું વર્ષ બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્ક અને ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર વી આર જોઈન્ટલી સેલિબ્રેટિંગ અને ઓર્ગેનાઇઝિંગ ધ પિકનિક ઇન ધ પાર્ક. સો પિકનિકમાં પણ એવું છે કે નાના બાળકોથી માંડીને મોટા લોકો બધા જ એન્જોય કરે. સવારથી સાંજ સુધી બધું ફૂડ હોય, ફ્રૂટ્સ હોય અને ક્રિકેટ પણ અમે રમીએ, બિંગો રમીએ, જે આપણા જગદીશભાઈ અને પંકજભાઈ પરીખ તમે ઓળખતા છો, એમના વાઇસ પ્રેસિડેન્ટ, તો એમના બી ખાસ પ્રિય બિંગો. એટલે એ બી કરીએ. પછી અમે લોકો બસ ટ્રીપ લઈ જઈએ છીએ બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્ક. તો આપણે અમેરિકાના જે સારા જે ટેમ્પલ્સ હોય છે અને એ લોકોની પણ મુલાકાત કરાવીએ છીએ અમે બસમાં. તો ગઈ વખતે અમે લોકો એમાં પણ અમે જેમ કીધું કે બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્ક બિલીવ ઇન ધ યુનિટી, આપણે બધા ભેગા થવાની જરૂર છે. તો અમે એમાં પણ લાસ્ટ ટાઈમ સિનિયર સિટીઝન સેન્ટર ઓફ વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક સાથે અમે જોડે અમે બસ ટ્રીપ કરી. અને આ વખતે એવું થયું ફર્સ્ટ ટાઈમ કે અમે 3 દિવસની બસ ટ્રીપ કરી અને એમાં સિનિયરો એટલા બધા ખુશ હતા. અમારા પાસે કેટલું વેઇટિંગ હતું, કારણ કે અમેરિકાના લગભગ જે મેજર 4 ટેમ્પલ હતા, જૈન, વ્રજ અને શિવનું ટેમ્પલ, અને એક વ્રજ આપણે જે ઇસ્કોન ટેમ્પલ છે જે વેસ્ટ વર્જિનિયા, તો ત્યાં પણ અમે લઈ ગયા. એટલે 2 નાઇટ 3 ડેઝનો પ્રોગ્રામ કર્યો અને એવરીબડી વોઝ સો બ્લેસ કે ભાઈ ત્યાં અમને એ વખતે બી મોટો ઉત્સવ હતો ઇસ્કોનમાં. અને ઇસ્કોન મંદિરથી યમુના નદી જે કહે છે ત્યાંનું આખું એ લોકોને આનંદ માણવા મળ્યો. પછી અમે શ્રાવણ માસની શિવ મહાપૂજા, મેં જેમ કીધું કે બ્રાહ્મણો માટે શ્રાવણ માસ એ બહુ પવિત્ર મહિનો કહેવાય, જેમ કે શિવરાત્રિ હોય છે. એટલે મારું એક વિઝન હતું કે આપણે શ્રાવણ મહિનામાં એક દિવસ શિવ મહાપૂજા કરવાની. તો અમે લોકો છેલ્લા 2 વર્ષથી શ્રાવણમાં શિવ મહાપૂજા શરૂ કરી છે. મારા બેકયાર્ડમાં જ અમે લોકો કરીએ છીએ અને મોટો ટેન્ટ આપણે બાંધીને સરસ કરીએ છીએ. એમાં પણ ખૂબ સારો રિસ્પોન્સ અમને કોમ્યુનિટી મળી રહ્યો છે. 200 જ લાસ્ટ ટાઈમ બી અમને લગભગ 200 માણસ અમને બેકયાર્ડમાં ભેગું થયું હતું શિવ મહાપૂજામાં. અને એમાં પણ લગભગ 99 ઓલમોસ્ટ 100 પીપલ સિટિંગ ઇન ધ પૂજા. અને આમાં રમેશભાઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે
હર્ષ વ્યાસ અમારો પ્રોગ્રામ મેનેજર છે, પહેલાં એક્ઝિક્યુટિવ કમિટી હતો હર્ષ વ્યાસ, એમના એ કાયમ આવા પ્રોગ્રામ હોય ને ત્યારે એમના બંને દીકરીઓને લઈને આવે અને એ અમારો ગોલ છે, બરાબર, કે આપણે એવું નહીં કે આપણે મોટા સિનિયરો જ આવીએ, પણ એ અને એમના વાઈફ હંમેશા એમના નાના 2 જે ડોટર્સ છે એમને હંમેશા લઈને આવે, ઘણા બધા બીજા પણ લઈને આવે છે, એટલે વી રિયલી એપ્રિશિએટ. પણ એ કહેવાનો મતલબ એ છે અમારો કે વી એન્કરેજ, ધીસ ઇઝ ધ રીઝન કે આપણે એક કલ્ચરલ, રિલિજિયસ, સ્પિરિચ્યુઅલ વે બી આપણા કિડ્સને જ્યારે અહીં એક આવી જગ્યાએ લઈને જઈએ ત્યારે એ લોકો બી જુએ કે બીજા કિડ્સ આવ્યા છે, સિનિયરો શું કરે છે, અને દે આર ડુઈંગ ધ પૂજા રિયલી ગુડ. તો અમારો એવી પ્રયત્ન છે, એટલે આમાં પણ અમે લોકો ટ્રાય કરીએ છીએ, જેમ કે મારા કિડ્સ છે, અમારા ફ્રેન્ડ્સના, અમારા કમિટીના વુમન બધાના કિડ્સ આવે છે, એટલે અમારો એ પર્પઝ પણ છે. બીજું પછી એના પછી અમે કરીએ છીએ દિવાળીનો પ્રોગ્રામ કરીએ છીએ, આપણે એની પહેલાં નવરાત્રિ કરીએ છીએ માતાજીની. ઓફકોર્સ નવરાત્રિ બી ઘણી બધી થાય છે. બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્કે છેલ્લા 2 વર્ષથી એટલો સુંદર અમને લાભ મળ્યો છે. અમે લોકોએ મોટો હોલ લીધો નસાવ કોમ્યુનિટી કોલેજમાં, અને ત્યાં લગભગ 1500 માણસ અમારા નવરાત્રિમાં ભેગું થયું. તો અને એમાં તમે જુઓ ને તો લાસ્ટ ટાઈમ લગભગ 150 થી 200 યંગસ્ટરો આવ્યા હતા. જે અમારો ગોલ છે, અમારો ગોલ એ જ છે કે ભાઈ આ સંસ્થા થાપી, પણ એવું નહીં કે આપણે ખાલી અમુક પ્રોગ્રામો જ કરીએ કે જેમાં સિનિયરો જ હોય. ઓફકોર્સ એમના માટે કરીએ, પણ અમારો ગોલ એ છે કે ભાઈ આપણે હાઉ ટુ કનેક્ટ આપણી નેક્સ્ટ જનરેશન, એવા પ્રોગ્રામ પણ આપણે કરીએ. એટલે નવરાત્રિનો અમે મોટો ગ્રાન્ડ પ્રોગ્રામ કરીએ છીએ. તો એમાં પણ અમે લગભગ 1500 માણસ નવરાત્રિમાં, અને હું રમેશભાઈ આનો ખર્ચો ઘણો બધો હોય છે આજકાલ, રાઈટ. હોલનું આટલું મોટું ભાડું હોય, લગભગ 2500 માણસમાં એટલી કેપેસિટીનો હોલ હોય, પ્રોગ્રામો બધા જે આર્ટિસ્ટોનો હોય, પણ છતાંય મારું ધ્યેય હતું કે કેમ કરીને વધારે લોકોનું લાવી શકું. મેં ખાલી $10 ટિકિટ રાખી હતી, અને $10 સ્ટુડન્ટ માટે, અને $15 રેગ્યુલર, અને પ્લસ એમાં પાછું હું લાણી આપું. લાણી આપવાનો આપણે તમને ખ્યાલ હોય તો આપણે ઇન્ડિયામાં આપણે જ્યારે મને યાદ છે હું નાનો હતો ત્યારે એક લાણીનું એટ્રેક્શન રહેતું હતું આપણને, તો એ લાણીનું મારે ટ્રેડિશન ચાલુ રાખવી છે. અને એટલા માટે અમે લોકો જ્યારે ગરબા કરીએ અહીંયા, તો હું સ્પેશિયલી એવું નહીં કે દરેક જણને હું લાણી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો 1000 મેં લાસ્ટ ટાઈમ લગભગ 1000+ મેં લાણી મંગાવી હતી, તો દરેક જણાને આપણે આપી શકીએ. ક્યાં વાત છે. એટલે આપણે વી ટ્રાય કે આપણા જે આપણી પાછલી જનરેશનોએ જે આપણે સંસ્કાર આપણને આપ્યા છે એ પણ થોડુંક ટ્રાય કરીએ છીએ જેટલું બનેલું શક્ય, કે ભાઈ આપણે એને બી આગળ લઈ જઈ શકીએ. ઘણા લોકો મને પૂછતા હતા કે દિવેશભાઈ શું છે, એટલે હું સમજાવું પણ ખરો કિડ્સને પણ. મારા ડોટર કે વાય ધીસ ગિફ્ટ, એમ ભાઈ મેં એમ સમજાવ્યું કે ધીસ ઇઝ ધ ટ્રેડિશન ઇન અવર ઇન્ડિયા, કે ભાઈ ત્યાં આપણે એને લાણી કહીએ, ધ સેમ વર્ડ ઇઝ એ ગિફ્ટ. તો દે અન્ડરસ્ટેન્ડ, ઓહ એવું હોય એમ, એટલે ધીસ ઇઝ વોટ વી ટ્રાય ટુ કન્ટિન્યુ અવર કલ્ચરલ એક્ટિવિટીઝ હિયર, અને સેમ વી કેન પાસ ઇટ ટુ અવર નેક્સ્ટ જનરેશન. આ સિવાય બીજા અમે લોકો ભજનનો કાર્યક્રમ પણ કરીએ છીએ, કે દર ક્વાર્ટરલી હજી ભજનો ઘણા બધા થાય છે. અમારી સિમિલર સંસ્થા જે પણ ન્યુયોર્કમાં ભજનો થાય છે. હા, એટલે એની વાત કરું કે એમાં હજી હું થોડુંક લિબરલ છું, કારણ કે અમારે જેવી બીજી સંસ્થા જે દર મહિને ભજન કરે છે, આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર જેમ મેં કીધું તમને, એ દર ફ્રાઈડે ભજન કરે છે, અને આજે નહીં 50 વર્ષથી કરે છે, 50 યર્સથી. એટલે ભજન હોય તો કોઈ ભજની કોઈ ભજન ગાતો હોય અને બધા સાંભળતા હોય. ના, તમે ભજનમાં જાઓ, બધા ભેગા મળીને સાંભળે, બધા ગાય. કે આજે તમે ત્યાં આવ્યા ભજન, સામૂહિક રીતે ભજન ગવાય. હા, તમારે ભજન ગાવું હોય તો તમે પણ ગાઈ શકો છો. અને એ ભજનો કયા હોય મોટા ભાગે? બધા જ આપણે પરંપરાગત. કોઈ તમને જે બી, ધારો કે તમે જે ભગવાન, તમે રામ ભગવાનમાં માનતા હો, ધારો કે તો તમે રામ ભગવાનનું તમે ભજન ગાઈ શકો છો. ધારો કે મને શિવના ભજન મને ખ્યાલ હોય, આપણે માનીએ દરેક ભગવાન, પણ શિવના કદાચ ખબર તો હું શિવ ભજન ગાઉં. પછી કોઈ સ્તુતિ પણ ગાઈ શકે કૃષ્ણ ભગવાન. મને તો આ સાંભળીને બહુ સારું લાગી રહ્યું છે કે વિશ્વનું જે સૌથી આધુનિક શહેર ગણાય છે ન્યુયોર્ક, એમાં તમે બધા ભજનો પણ ચાલુ રાખ્યા છે. અને અમારા આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર એટલે 50 વર્ષથી મેં કીધું ને કે એક જ ઇન્સ્ટિટ્યૂટ જે 100% સ્પિરિચ્યુઅલ રિલિજિયસ બેઝ છે. મારે જવાનું રહી ગયું, મને પકાજીએ કહ્યું હતું, જગદીશભાઈએ પણ કહ્યું હતું, અને નવરાત્રિમાં હું જવાનો હતો પણ કોઈ કારણથી જઈ નહોતો શક્યો, પણ મેં એ સંસ્થાના ખૂબ વખાણ સાંભળ્યા છે. રાઈટ. તો ત્યાં પણ દર વીકે ભજન થાય છે, અને એટલા માટે પણ મેં એવું નક્કી કર્યું છે કે એટલીસ્ટ ક્વાર્ટર એક ભજન રાખીએ. બ્રાહ્મણ સમાજમાં દર ક્વાર્ટરમાં એક ભજન ઇન પર્સન આપણે રાખવાનું. એટલે ભજનો બી આપણે સાથે સાથે આ કલ્ચરલ એક્ટિવિટી કરીએ, પણ સાથે સાથે ભજનનો કાર્યક્રમનો બી આખો બ્રાહ્મણ સમાજનો પ્લાન છે. કેટલું સારું કહેવાય. એટલે તમારી આ બધી વાતો સાંભળીને હું એમ કહી શકું કે તમે જે આપણો ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે, એને બરાબર સાચવીને બેઠા છો, અને ખૂબ સુંદર આયોજન કરીને સમજણપૂર્વક આ બધું કરી રહ્યા છો.
ન્યુયોર્કના બ્રાહ્મણો શું કરે છે બેઝિકલી? નોકરી કરે છે કે ધંધો કરે છે કે ઘણા બધા બ્રાહ્મણો હવે બિઝનેસ પણ મેં જોયા છે, એ લોકો બિઝનેસ પણ કરે છે. મોટાભાગે બ્રાહ્મણો બિઝનેસમાં નથી, ઓછા હોય બહુ છે, ઓછા હોય છે, રાઈટ. પણ હવે કરે છે. હવે ઘણા બધા મારા બ્રાહ્મણ મિત્રો છે એ પણ બિઝનેસ કરે છે. તમે કીધું એમ ઘણા બધા ઊંચી પોઝિશનમાં પણ છે. અમારે જેમ ન્યુયોર્ક સિટી માટે કીધું મેં, એમાં ન્યુયોર્ક સિટી ટ્રાન્ઝિટમાં MTAમાં આપણા પટેલો અને બ્રાહ્મણો એ પણ ખાસી ઊંચી પોઝિશનોમાં એ લોકો ઓફિસર હોય છે. એટલે બ્રાહ્મણો અત્યારે જે પહેલાં આપણા જૂના જમાનામાં કહેવાતું હતું કે ભાઈ એક લાઈક પંડિત હોય ને એવું, એ અત્યારે રહ્યું નથી. પણ દરેક જગ્યાએ લાઈક આજે બ્રાહ્મણો ખૂબ આગળ વધી રહ્યા છે દરેક ક્ષેત્રે. એ લોકો એન્જિનિયર્સ કેટલા બધા છે હું જાણું છું, જે લોકોને કોમ્પ્યુટર સાયન્સ ડૉક્ટર બી છે મારા, તો દે આર લાઈક ડુઈંગ વેરી ગુડ. એકવાર વિનોબા ભાવે એવું કહ્યું હતું કે જે મર્યાદાઓ છે જ્ઞાતિઓની, એ મર્યાદાઓ જો દૂર કરીએ ને તો જ્ઞાતિ પ્રથા તો અત્યંત મૂલ્યવાન છે એવું કહેલું. હમણાં આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કોઈક કાર્યક્રમમાં ગયા હતા, ત્યારે એમણે એક સરસ વાત કરી કે બધા સમાજો પોતપોતાના સમાજને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરે તો આખો દેશ આખું રાષ્ટ્ર 100% ઉપર આવે. અને આપણે ગમે તેટલી વાતો કરીએ આદર્શની, પણ આ જે છે સમાજ કે જ્ઞાતિ કે એ બધું તો રહેવાનું જ છે, અત્યારે પણ છે અને રહેવાનું જ છે. એટલે પ્રેક્ટિકલી તો બધા સમાજો સંગઠિત થાય. અને તમે કહ્યું એ મને ગમ્યું કે ભાઈ છેવટે તો આપણી નજર તો મોટી જ રાખવાની છે, કામ કરવાનું છે. અને વિનોબાને ફરીથી હું યાદ કરું, વિનોબા એવું કહેતા કે થિંક ગ્લોબલી એક્ટ લોકલી. એટલે ગ્લોબલી વિચાર કરો, પણ કામ જ્યારે કરવાનું હોય ત્યારે લોકલી કરો. એ જે તમે કર્યું એની એક બીજી વાત એ જ કરી દઉં. જે ગ્લોબલીની વાત કરી, આપણે બધા જાણીએ જ છીએ કે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ USA, રાઈટ. અમે જે આપણે વાસુદેવભાઈ પટેલ, ડૉક્ટર વાસુદેવભાઈ પટેલ એટલાન્ટા, એમનો વિચાર આવ્યો કે આપણે આખા US લેવલના ગુજરાતીઓને એક કરીએ. અને આપણા હર્ષદભાઈ પકાજી પટેલ બધા જ જાણીએ છીએ, એમનો કોન્ટેક્ટ કર્યો. અને પ્રકાશભાઈ પટેલ આપણા હ્યુસ્ટનના જે PV પટેલ, એ ત્રણ, એટલે વાસુદેવભાઈ ફાઉન્ડર પ્રેસિડન્ટ અને પકાજી અને PV પટેલ વાઇસ પ્રેસિડન્ટ. પછી પકાજીએ મને વાત કરી કે દિવેશભાઈ આપણે આ સંસ્થા છે ને તમારે આવવું પડશે, આપણે જોડે બધા થઈએ કામ. આઈ એમ ઓલવેઝ રેડી ટુ ડૂ ધ એની તમે છો એમાં. અને ઓફકોર્સ પકાજીની વાત આવી, અમે લોકો ડિસ્કસ કર્યું અને આઈ એમ પાર્ટ ઓફ દેટ. સો એ અમે જે સંસ્થા સ્થાપી છે, આઈ એમ વન ઓફ ધ કો ફાઉન્ડર, એઝ જે 6 કો ફાઉન્ડર છીએ અમે અને પ્રોગ્રામ મેનેજર. આપણે જે સમાજ આખાને એક કરવાની જે આપણી ભાવના છે, એ હેતુથી જ આ ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ USAની સ્થાપના કરી, જેમાં અત્યારે અમારી જોડે 80 to 90 ઓર્ગેનાઇઝેશન US લેવલની બધી જ ગુજરાતી સંસ્થાઓ અમારી સાથે કામ કરી છે. બધા એટલે આપણે સાથે કામ કરી રહ્યા છીએ. એનું વિઝન એક જ છે કે બધા જોડે રહીને આપણે એકબીજાને ઓળખીએ, એકબીજાને કઈ રીતે સપોર્ટ કરી શકીએ, લાઈક બિઝનેસ રીતે, એજ્યુકેશનલ રીતે, મેટ્રિમોનિયલ રીતે, અને આપણો એક પરિવાર એક થઈ જાય. ક્યાં વાત. અને જેનું માટે અમે જે ડલાસમાં અમે પહેલું યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન, ગ્લોબલ કન્વેન્શન કર્યું હતું, એમાં અમને ખૂબ સારી સફળતા મળી હતી. 3000+ ગુજરાતીઓ એક થયા હતા એક મંચ આગળ. હવે આ વખતે મે મહિનામાં 22, 23, 24, 25 લોંગ વીકેન્ડ આવે છે. એટલે આ વખતે અમારું સેકન્ડ યુનાઇટેડ ગુજરાતી ગ્લોબલ કન્વેન્શન છે, જે અમે ઓર્લાન્ડો ફ્લોરિડામાં રાખ્યું છે. અને ત્યાં અમારો ગોલ છે કે 8 to 10,000 પીપલ ગુજરાતી બધા ભેગા થવાના છીએ ત્યાં. બહુ સારું. એટલે અમે જે યુનાઇટની વાત છે, યુનિટી અત્યારે ખૂબ જ જરૂરી છે. એમાં હું પણ આવવાનો છું આ વખતે. ચોક્કસ, અમને બહુ આનંદ થયો જાણીને. હું પણ ગ્લોબલ ગુજરાતી ફેડરેશન નામની સંસ્થા ચલાવું છું. અને આખા વિશ્વના જેટલા ગુજરાતી સમાજો છે, અને બધા જ અલગ અલગ સમાજો છે તમારા જેવા, એ બધાને એક મંચ પર લાવવાની અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. કારણ કે છેવટે તો સંગઠિત થઈશું તો કંઈક સાથે મળીને સરસ કામ કરીશું. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશનમાં આ 3 અમારા વડીલો પણ છે, અને એની સાથે મારા જેવા યંગસ્ટર બીજા 2 જે આપણે એ પણ અમારા જોડે જોડાયા છે, કે જયમીનભાઈ છે, ચિરાગભાઈ દવે, બંને મારા જેવા યંગ. એટલે આખું અમારી યુનિટી જે છે વાસુદેવભાઈ આખી કરી છે. એટલે લાઈક વી ઓલ આર કાઇન્ડ ઓફ ટુ ટેક અને મેં વાસુભાઈનો આ જ સ્ટુડિયોમાં ઓછામાં ઓછો 2-3 વાર ઇન્ટરવ્યૂ કર્યો છે, રાઈટ, આ જ વિષય ઉપર. અને હું અમેરિકા આવ્યો ત્યારે એમના ઘરે ગયો હતો, અને એમના ઘરે જઈને પણ એક ઇન્ટરવ્યૂ કર્યો હતો. અને હું ન્યુયોર્ક આવ્યો ત્યારે પકાજીનો, હર્ષદભાઈ પટેલનો પણ બહુ લાંબો ઇન્ટરવ્યૂ અમે
કરેલો અને Right. નવી સવારમાં એ અમે રજૂ પણ કર્યો હતો. બરાબર. એટલે તમને અને તમારી આખી ટીમને શુભકામનાઓ આપું છું. તમે સમાજનું કામ કરી રહ્યા છો ત્યારે તમારો જે પરિવાર છે એ પરિવારનો કેટલો સહયોગ મળે છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધો, કારણ કે પરિવાર વગર તો શક્ય જ નથી આ, કારણ કે આટલું બધું હું એટલા બધા અવર્સ બહાર આપતો હોઉં, લાઈક કે ગુજરાતી સમાજમાં પણ હું જ્યારે પ્રોગ્રામ મેનેજર હતો, ઇવન મારા બ્રાહ્મણ સમાજ બી નહોતો ત્યારે બી મારી વાઈફ નો એવરીથિંગ કે હાઉ મેની એમનું નામ શું છે? અમી. અમીબહેન. અમી અને સંતાનો કેટલા છે તમારે? મારે એક સન છે કુશલ અને એક ડોટર કાજલ. એટલે ભોલેનાથની કૃપાથી વી હેવ આઈ હેવ એ બ્યુટિફુલ ફેમિલી. પણ એ જ વાત કરવા જવું કે જ્યારે હું એમાં પણ હતો ત્યારે મારી વાઈફને ખબર છે કે કેટલા બધા અવર્સોના અવર્સો હું એક પ્રોગ્રામ હોય પતી જાય પણ એની પહેલાં કેટલો બધો અવર્સ આપ્યો હોય. એટલે ઘણા બધા એવા કાર્યો બનતા હોય કે જ્યારે ફેમિલીના, ઓફકોર્સ ફેમિલી ફર્સ્ટ, આઈ ઓલવેઝ સે ઇન માય કમિટી કે મારા વુમન્સ વિંગ અને ઓફકોર્સ મારા એડવાઇઝરી કમિટી પણ મારા બ્રાહ્મણ સમાજની એ પણ ઘણી બધી હેલ્પફુલ છે મને. તો એ જે કોઈ પ્રોગ્રામ હોય ત્યારે મારા ઘણા બધા અમારે ઘણી વખતે એટલે કેટલાય કાર્યક્રમો હોય છે. મારા ઇવન મારા પેરેન્ટ્સ બી મને એટલું હેલ્પફુલ થાય કે ચલો હું આ કરી લઉં છું. ધારે કે શિવરાત્રિ હોય કંઈ વાર થોડા બનાવવાના તો મને કહે કે તમે હાલ લઈ આવજો, હું બનાવી દઈશ. એટલે મારા વાઈફ મારા બધું જ પરચેસ, ઘણું બધું પૂજાનો સામાન ધારે કે હોય તો બધું એ લઈને લઈ આવે મારે જોવાની, કારણ કે આઈ સો મેની થિંગ્સ. એટલે જ્યારે ઘરમાં અમારા જ્યારે ઓર્ગેનાઇઝેશનનો આ બ્રાહ્મણ સમાજનો પ્રોગ્રામ હોય ત્યારે હું જે લોકો બહાર બિઝી હોઉં એનાથી વધારે ફેમિલી પણ એટલું જ બિઝી હોય છે. ઇવન મારો સન છે ભગવાનની દયાથી ઘણું બધું મને હેલ્પફુલ કરી રહ્યો છે. એ કોલેજમાં છેલ્લા બસ આ મેમાં આવે એનું ગ્રેજ્યુએશન પૂરું થાય છે, પણ હું એને કહું તો એ પણ એટલી જ દોડાદોડી કરે. તો ફેમિલી વગર તો આ સમાજ કાર્ય શક્ય જ નથી. એટલે પણ હંમેશા એવું હોય કે આપણે કોઈ દિવસ ફેમિલીને હાઇલાઇટ કરીએ નહીં, જસ્ટ એપ્રિશિએશન તરીકે, રાઈટ? કારણ કે આપણું ફેમિલી છે, આપણું કહેવાય. પણ ઓફકોર્સ તમે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કર્યું એટલે મેં ડિટેલમાં કીધું. ના, કારણ કે પરિવાર તો બહુ મહત્વનો છે. પરિવાર વગર પરિવારો ભેગા મળીને તો સમાજ થાય છે. યા એટલે ઘણું બધું કે એવું પણ બન્યું હોય ઘણી વખતે કે કંઈ કામ હોય સ્કૂલનું હોય તો મારે કહેવું પડે કે ભાઈ આજે તું જઈ આવજે, લાઈક મારાથી કદાચ નહીં અવાય. ઓફકોર્સ ફેમિલી ફર્સ્ટ, પણ એવું સિચ્યુએશન આવી જાય તો ના અવાય. ખૂબ ખૂબ આભાર તમારો. તમે કેટલી સરસ વાતો કરી અને તમે 3 સ્તર ઉપર કેટલું સરસ કામ કરી રહ્યા છો. બ્રાહ્મણ સમાજ ઓફ ન્યુયોર્ક, તમે ન્યુયોર્ક ગુજરાતી સમાજમાં પણ કામ કર્યું અને હવે આખા અમેરિકાના ગુજરાતી સમાજોનું જે ફેડરેશન થયું છે એમાં પણ તમે કામ કરી રહ્યા છો. અને મને એ જાણીને તો વધારે આનંદ થયો કે તમે ગુજરાતના જે બ્રાહ્મણ સમાજ છે એની સાથે પણ તમે જોડાવાના છો અને આજે જ એની તમારી મિટિંગ પણ છે. તો તમારી આ વ્યાપક કામગીરી માટે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને અમને આટલી સરસ માહિતી આપી એ માટે તમારો આભાર પણ માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ, તમે મને આટલો ટાઈમ આપ્યો, અહીં બોલાવ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.